અરે પ્રાચી, આ પહોંચી ગયો એરપોર્ટ પર. અડધો કલાકમાં પ્લેન છે મગજનો. એ તારી જોઈને હેને લે જાડિયા. અરે આહો કોણ હતું? આહો શું કોણ? શરીરમાં કઈ છે નહીં, હોશિયારી હે ને કટ્ટો છે. એ જાડિયા તારે અવધ ભરેલી એક મોને ભૂખ લઈને ફોડી નાખે તને. તું મને ગભરાવે. હા તા અહીંયા એરપોર્ટ પર કોઈને પૂછજે ખાલી મારું નામ. અરે મારું પૂછ ના, લેવલ વાળો માણસ શું તને એરપોર્ટ માં મહિને અહીંયા આવવા ઘૂસવા જવાનું છે કોને મારું. દીધું? તને ઘૂસવા કે ને દીધા? લેવલ જો ને ભાઈ, પર્સનાલિટી જો ને ખાલી ખબર તને કઈ જવું છે? ચંકી પાંડેના જંગ્યા જેવો તો એ દેખાતો છે. જાંગિયા વાળી તું ધોતિયા જેવી જ લાગુ છું ને ખબર. તારો ભાઈ જાય છે થાઈલેન્ડ, તારા લેવલની વાત છે. લેવલ ફરિયાન બહાર ગઈ કોઈ દાડ? તે હું દમણ જતો છે. તું કઈ જવું છું? હું થાઈલેન્ડ જ જતો છે. શું વાત કરે? હા, થાઈલેન્ડ જાવ છો તમે? તો થાઈલેન્ડ જ અરે જવાનું હું હોય ને. થાઈલેન્ડ જ જઉં છું. બાત બધું લઈ લીધું છે. કોની સાથે જતો છે? અરે આપણા પેલા જિગ્નેશ મોદી સાથે જઉં છું. પૂજન હોલિડેઝ. હું વાત કરે. હાસ તો હા, તે હું કઈ આલતુ ફાલતુ સાથે થોડો જતો છે. એવું? હું પૂંજન હોલિડેઝ જિગ્નેશ મોદી સાથે જ જતો છે. તમે સુરત થી? તમે અમદાવાદ થી? હાસ તો. અલા બોલી પરથી જ લાગ્યું મને. અરે રે રે મારો ભાઈ, આ વખતે બૂમ પડાય તો હે સુરત થાઈલેન્ડને ગજવી લાગશે. અમદાવાદ ભૂક્કા ભૂક્કા કરી નાખીએ. ઓલા મિસાઇલ છોડીએ ટાંકીને. ચાલ ને તું. અને આમ થોડું પ્રોગ્રામ પ્રોગ્રામ તો કરવાનો ને. ટાંકીને પ્રોગ્રામ જ કરવાનો છે આપણે. બીજું કરવાના શું ટાંકીને?